બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરૂ ગામના લિટલ સ્ટારની કહાની। ત્રીજા ધોરણમાં ભણતો એક 7 વર્ષનો બાળક જેને દુનિયાદારીની કંઈ ખબર નથી પણ નાચવાનો અને ગાવાનો શોખ। આ શોખ જોઈ તેના પિતરાઈ ભાઈઓ એક વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો। આ વિડીયો એટલો વાયરલ થયો કે એક જાણીતા સિંગરે બાળકનો સંપર્ક કર્યો અને એક સોંગ બનાવી યુટ્યુબમાં અપલોડ કર્યું। સોંગ એટલું વાયરલ થયું કે આ બાળક લિટલ સ્ટાર બની ગયો અને એના ગરીબ અને અપંગ માતા પિતાને ઘરે ચલાવવા મદદરૂપ થવા લાગ્યો। કોણ છે આ બાળક અને એનું છુપાયેલું હુનર કઈ રીતે બહાર આવ્યું અને હવે તે સફળતાના ઊંચા શિખરો સર કરવા માટે આગળ કેવી રીતે વધી રહ્યો છે, જોઈએ બનાસકાંઠાના લિટલ સ્ટારની સંપૂર્ણ કહાની આ રિપોર્ટમાં। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરૂ ગામમાં રહેતા વાદાભાઈ તરાલ અને એમના પત્ની દીવાબેન બંને અપંગ છે, જે ખેતી કરી માંડ પોતાનું ગુજરાન ચલાવે છે। જેમને સંતાનમાં ચેતન નામનો એક પુત્ર છે, જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે। ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ચેતનને દુનિયાદારીની કંઈ ખબર નથી। એ પોતાની કાલી ગેલી ભાષામાં ગીતો ગાતો રહે છે, નાચતો રહે છે, પણ આ એના હુનરથી એના ગરીબ અને અપંગ મા બાપને ઘર ચલાવવામાં ઘણી મદદ મળે છે। 7 વર્ષીય ચેતન તરાલને કઈ રીતે મોકો મળ્યો એ વિશે વિસ્તારથી વાત કરીએ તો ચેતનના પિતરાઈ ભાઈ મુકેશ તરાલ 2 વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ચેતુસ્ટાર07 નામની આઈડી બનાવી હતી, જેમાં મુકેશ તરાલ અને તેના કૌટુંબિક ભાઈ કાળુ તરાલ આ નાનકડા ચેતન જોડે ડાન્સ કરાવી, ગીતો ગવડાવી, વિડીયો બનાવી અને અપલોડ કરતા હતા। શરૂઆતમાં સાવ મોડો પ્રતિસાદ મળતો હતો, પરંતુ સમય જતાં ચેતનના વિડીયોને સારા એવા વ્યુઅર્સ મળવા લાગ્યા। આ મુકેશ તરાલ અને કાળુ તરાલ નિયમિત રીતે ચેતનના 2 થી 3 વિડીયો બનાવી અપલોડ કરતા રહેતા હતા। આ દરમિયાન જાણીતા સિંગર ગબ્બર ઠાકોરના ધ્યાને ચેતનના વિડીયો આવ્યા હતા, જેમણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચેતનના પરિવારનો સંપર્ક કર્યો હતો ને પોતાના ડીસા ખાતેના સ્ટુડિયોમાં આવવા માટે વાત કરી હતી। જાણીતા સિંગરે સામેથી સંપર્ક કરતા શરૂઆતમાં પરિવારને મજાક લાગી હતી, જોકે બાદમાં પરિવારે ડીસાના ઝાબડિયા ખાતે આવેલા ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઈને પહોંચ્યા હતા। ડીસાના ઝાબડિયા ખાતે આવેલા ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઈને પરિવાર પહોંચ્યો તો ગબ્બર ઠાકોરે આ બાળક અને એક અન્ય બાળક પાસે એક જણા જણા ઘૂઘરા વાગે છે નામનું સોંગ ગવડાવ્યું હતું અને લોકોનો સહકાર આપવા માટે અપીલ કરી। આમ ગબ્બર ઠાકોરની મહેનતથી લગભગ 3 અઠવાડિયામાં જ આ સોંગને પોણા 2 મિલિયન જેટલા વ્યુઅર્સ મળી ચૂક્યા છે ને હજી પણ સોંગ સ્થાનિક લેવલે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, જેમાંથી આવક મળતા હાલ માત્ર 7 વર્ષનો ચેતન તરાલ એના અપંગ માવતરને ઘર ચલાવવામાં મદદ કરી રહ્યો છે। મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ આઈડી ચેતુસ્ટાર07 પર હાલ 2.5 લાખ જેટલા ફોલોવર્સ છે, જે પણ 7 વર્ષના ચેતન માટે મોટી સિદ્ધિ કહી શકાય। ચેતનના અપંગ માતા પિતાએ પોતાની વ્યથા ઠાલવી હતી અને ભારે હૈયે જણાવ્યું હતું કે અમે અપંગ હોવા છતાં ખેતમજૂરી કરી માંડ ઘરનું ગુજરાન ચલાવ્યું, ગરીબાઈમાં અડધી જિંદગી પસાર કરી દીધી, પણ ઉપરવાળાની કૃપાથી અમારા પુત્રમાં હુનર છે। આટલી નાની વયે ચેતનના સોંગથી અમને આર્થિક મદદ મળે છે। આપ સૌને અપીલ કરીએ છીએ, અમારા નાનકડા અને બાળ કલાકાર ચેતનને સપોર્ટ કરજો, જેથી અમને તો મદદ મળશે જ પણ સાથે સાથે એનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે। ચેતન તરાલનો પિતરાઈ ભાઈ મુકેશ તરાલ જણાવે છે કે શરૂઆતમાં અમે ચેતનની રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું। નવી આઈડી બનાવી ત્યારે વિડીયોને વ્યુઅર્સ નહોતા મળતા, પણ અમે મહેનત ચાલુ રાખી। બાદમાં ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવતી હોય એવું અમને લાગ્યું અને વ્યુઅર્સ મળવા લાગ્યા। ચેતનનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ જણાવે છે કે આ છોકરાના માવતર અપંગ છે, ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે। બસ અમારી તો એવી જ લાગણી છે કે ચેતનને વધુ લોકો સપોર્ટ કરે અને એના માવતરને મદદ મળે। 7 વર્ષીય ચેતનને સપોર્ટ કરીને મોકો આપનાર જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં સોશિયલ મીડિયામાં આ છોકરાનો વિડીયો જોયો તો મને એનું હુનર ગમ્યું, એટલે મેં એના પરિવારનો સંપર્ક કરી મળવા બોલાવ્યા। શરૂઆતમાં મને આ છોકરા જોડે સોંગ ગવડાવવાનો કોઈ ઈરાદો નહોતો, પણ એનો પરિવાર મારા સ્ટુડિયો પર આવ્યો ત્યારે મને જાણ થઈ કે આના માવતર તો અપંગ છે। બાદમાં મને થયું કે આવા ટેલેન્ટને મોકો આપી હું શરૂઆત કરીશ તો એના માવતરને થોડી આર્થિક મદદ મળશે અને સોશિયલ મીડિયામાં વધુ દેખાશે તો આગળ જતા અન્ય કોઈ પણ આ છોકરાને મદદ કરશે અને એનું સારું ભવિષ્ય બનશે। લોકો ગાયક ગબ્બર ઠાકોર વધુમાં જણાવે છે કે ચેતન સાવ નાનો હોવાથી એની બોલવાની ભાષા પણ હજી કાલી ગેલી જ છે અને સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડે છે અને આ છોકરાઓ એ પણ મહેનત કરી। બાદમાં અમે સોંગ બનાવ્યા બાદ વિડીયો બનાવી યુટ્યુબમાં અપલોડ કર્યો, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો। લગભગ 3 અઠવાડિયામાં જ સોંગને પોણા 2 મિલિયન જેટલા વ્યુઅર્સ મળ્યા ચૂક્યા છે। હજી પણ આ છોકરાના 3-4 સોંગ આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તરાલ વાદાભાઈ દેવાભાઈ તરાલ વાદાભાઈ દેવાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા। મારો છોકરો ચેતનભાઈ વાદાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા। પછી શું કરે છે છોકરો? મારો ચેતન હાલ વિડીયો કોલ કરતા હતા, એમ કરતાં અત્યારે ફેમસ થયો તે ઝીણા ઘૂઘરા વગેરે છે, તો મહેરબાની કરી અને માર ચેતન હામું જોજો। બીજું તો તમને શું કહું, પણ અમોહર ગરીબો હરણ જોજો અને થોડું સાથ આપતા રહેજો। શું કરો છો તમે?
હાલ ખેતીવાડી કરીએ છીએ, બીજું અમે કરી શકતા નથી. પણ તો બેઠું ધંધો કરીએ, ટામેટી વાવીએ, મરચી વાવીએ ને ઘઉં વાવીએ, એટલે અમારું પેટ ગુજારો થતો. પણ આ ચેતનભાઈએ અમને જાગતા કર્યા હે, તેવા જાગતા કરજો તો તમારું સારું થાય અને મારા છોકરાને ધીરે ધીરે ઊંચો લાવજો. સ્ટેજ ઉપર નાચવા ગયો તો કેવું લાગ્યું? સ્ટેજ ઉપર નાચવા ગયો તો જબરો નાચ્યો અને આખા ગુજરાત તો આપણ દોતા તાલુકાનું નામ વધાર્યું હોય, દોતા તાલુકાનું વધાર્યું એવું જિલ્લાનું વધાર્યું. એટલે થોડું થોડું આખા આપણ રાજ્યમાં નામ વધારે એ તો બહુ સારું. આગળ શું બનાવ્યું છે? આગળ કંઈક કલાકાર બનતો હે તો કલાકાર બની ગયો હોત તો અમારે જીવ આત્માને શાંતિ થોત કે મારો બેટો થોડું થોડું કબડો છે તો બાપ કરજો. ઓકે, નામ બોલો. તરાલ કાળુભાઈ ઉજમાભાઈ ગામ જામરૂ તાદાતા જી બનાસકાંઠા. હું ચેતનના કાકાનો છોકરો છું. ચેતન અમારા કુટુંબી જ છે. તો જ્યારે ચેતનના કાકાના છોકરાએ ચેતનની રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તો લોકો પસંદ કરવા લાગ્યા હતા. તો ચેતનના વિડીયો જેમ જેમ બનાવ્યા તેમ ચેતનની રીલ્સ વાયરલ થવા લાગી. તો ચેતનની રીલ્સ જોઈને ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર જોઈને એનો કોન્ટેક્ટ કર્યો અને ચેતનને તેના ગામ જાબડિયા બોલાવ્યો હતો. ત્યાં જેણા જેણા ગુગરાવાળી સોંગ તૈયાર કરીને પછી ચેતનનું સોંગ યુટ્યુબમાં અપલોડ કર્યું. તો હાલ પૂરતી ચેતનનું સોંગ 1 મિલિયન થઈ ગયું છે. જેવા 2 સોંગ રિલીઝ કર્યા, એક ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર. બંને ભાઈઓએ ચેતનને ખૂબ સપોર્ટ કર્યો અને 2 સોંગ રિલીઝ કર્યા તો બંને 1 મિલિયન ઉપર થઈ ગયા છે. તો ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ છે, તો બધા લોકો સપોર્ટ કરો, એને સાથ સહકાર આપો અને જેમ ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સપોર્ટ કરે તેવી જ રીતે બધા લોકો સપોર્ટ કરો. ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ હોવાથી એ મજૂરી કરી શકે તેમ નથી, એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી કે બધા ભાઈઓ ચેતનને સપોર્ટ કરો, જેથી કરીને ચેતનની જિંદગી બને અને મજૂરી ના કરે પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. તેવી રીતે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે સપોર્ટ કરો. ઓકે. તમારે? મારું નામ તરાલ મુકેશભાઈ ધર્માભાઈ છે. અમે દાંતા તાલુકાના છીએ, આદિવાસી. અને સોશિયલ મીડિયામાં ભાઈનું રીલ્સ બનાવી? હા, સોશિયલ મીડિયામાં જ્યારે અમે ઇન્સ્ટાગ્રામ જોયું ત્યારે બધા રીલ બનાવતા હતા, એટલે મેં પણ વિચાર્યું હતું કે ચેતનભાઈને એક રીલ બનાવી દઉં એમ. એ માટે મેં પણ ચેતનભાઈને રીલ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું. છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલુ કરેલી હતી અને જેમ જેમ વિડીયો બનાવતો રહ્યો તેમ ચેતનભાઈને લોકો સપોર્ટ કરતા રહ્યા અને એમના ફોલોવર્સ પણ વધવા લાગ્યા. એટલે મને પણ લાગ્યું કે આ છોકરો આગળ જશે, એટલા માટે મેં પણ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. એટલે એમના વિડીયો સારા ચાલતા હતા, બધા સપોર્ટ કરતા હતા અને સારી મહેનત પણ મેં પણ કરી હતી. અને અલગ અલગ જગ્યા જઈને તેમના વિડીયો બનાવ્યા હતા. અને અમે વિડીયો બનાવતા થોડા ગબ્બરભાઈનો ફોન? હા, તો આ વિડીયો બનાવતા હતા અને પછી ગબ્બરભાઈનો ફોન આવ્યો હતો કે તમે જાબડિયા આવો. તો ગબ્બરભાઈએ એક રીલ જોઈ હતી જેણા ગુગરાવાળી, તો તેમને પણ લાગ્યું હશે કે ચલો આપણે એક સોંગ એને ગવરાવીએ. તો એમને પછી અમને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી અને બોલાયા હતા. તે અમે ત્યાં ગયા હતા અને ત્યાં જઈને અમે પણ ચેતનને, તેમને અર્જુનભાઈ અને ગબ્બર ઠાકોરે બંનેને ફૂલ મહેનત કરાવી હતી. ચેતનભાઈને ખાલી 2 લીટી જ આવડતી હતી, એટલે એમને પણ ફૂલ મહેનત કરી અને ચેતનભાઈને આગળ વધારવાની કોશિશ કરી. એટલે એમને બહુ મહેનત કરી હતી. કેટલી ઉંમર છે? અને ચેતનભાઈની ઉંમર છે 8મું રનિંગ છે અને 3જા ધોરણમાં ભણે છે પ્રાથમિક શાળા. એના મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે અને એમની